હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આજે અમારો લાસ્ટ ડે છે. લાસ્ટ ડે ચેકઆઉટ કરવાનું છે. અહીંયા છે સવારના 8 અને હવે જવાનું છે જોતાં જોતાં થોડાક પ્લેસીસ ઘરે અને આવી ગયા છે બધા બ્રેકફાસ્ટ કરવા માટે. શ્યામને બધા ગોઠવાઈ ગયા છે લાઈનમાં લેવા માટે. મને સવારમાં હજી મારો ટાઈમ નથી થયો એટલે હું બેઠી છું. બાકી અમારો થોડો ઘણો સામાન હજી ગાર્ડમાં મૂકવાનો બાકી છે. એકચ્યુઅલી આજે રેડ એલર્ટ હતું નહીં, પણ આજે વધારે વરસાદ આવે છે. રેડ એલર્ટ હતું ફ્રાઈડે સેટરડે, તો ફ્રાઈડે સેટરડે કાંઈ નહોતું. ફ્રાઈડે વધારે રેડ એલર્ટ હતું, તો સૌથી વધારે સારું ફ્રાઈડેના હતું. કાલે હતું પણ થોડું હતું ને આજે તો વધારે જ છે. આજે કાંઈ નહોતું તો એટલે વેધર ફોરકાસ્ટનું કંઈ નક્કી રહેતું નથી. ચલો તો હું તમને બતાવું શું છે બ્રેકફાસ્ટમાં આજે. તો શું કે કાલવાળું સેમ જ છે કે ચેન્જીસ થયા અલગ છે? કોર્નફ્લેક્સ છે, બ્રેડ બટર, બ્રેડ જામ, ચટણી, સાંભાર. ઓછું હશે એમ ઓછું. ઓ માય ગોડ, મેંદુવડા નથી, ઇડલી ને ઉપમા આવી ગયા. પોહા ને ગોબી પરાઠા છે આજે, કાલે આલુ પરાઠા હતા. કાંદા છે એમ કે નાખવાનું હશે કેમ તો હશે. ટી કોફી, વેજીટેબલ સેન્ડવિચ બને તો ના દેખાડી. ऐसे हम वेजिटेबल सैंडविच मन तो ना देखानी क्या है. अरे ओके ओके, दिस टाइप ऑफ वेजिटेबल सैंडविच. આજે તો જ્યુસ પણ નથી, કાલે હતું જ્યુસ. આજે કેમ જ્યુસ નથી? બસ એવું કંઈક છે. આજે જ્યુસ નથી, કાલે જ્યુસ હતું. ખબર નહીં ક્યાં. નદીન પહાડ છે, ડાંગના નજારા અદ્ભુત, નયન રમ્ય પણ છે. બંને સાઈડ છે. હાલો હવે તપાવો થોડુંક આગળ. આ છે રસ્તા પરના દ્રશ્યો, હાઈવે પરના ઝરણા છે. ડાંગ જિલ્લાની બ્યુટી. આ છે ડાંગ જિલ્લાની બ્યુટી. બાકી એમ છે અમે હાઈલા આવતા હતા, હોટેલેથી ચેકઆઉટ કરીને નીકળી ગયા અને રસ્તામાં મસ્ત એવા નજારા મળે છે કે મજા જ આવી જાય. અને એક તો બહુ સરસ ધોધ અમને મળ્યો કે એના લીધે અમને એમ થયું કે ચલો હવે ઊભી રાખી જ દઈએ કાર. રોડ ઉપરનો ધોધ આટલો છે. જો અવાજ, મારો અવાજ તો આવતો નહીં હોય, ધોધનો જ અવાજ એટલો છે. અને બાજુમાં છે આપણે મહાદેવનું મંદિર અને ઉપર છે ધોધ. એક નંબર દ્રશ્ય છે. હર હર મહાદેવ. સો સેડ અમારી ગાડી થઈ ગઈ છે બંધ અને બધા ભેગા પણ થઈ ગયા છે અમને હેલ્પ કરવા માટે. ધક્કા મારી મારીને અહીંયા ઊભી કરી દીધી છે. ખબર નહીં હવે શું થશે. અમે ધોધના ફોટા પાડવા મારીએ, એમાં ગાડી બંધ થઈ ગઈ અમારી. ફાઇનલી અમારા ગેરેજ વાળા મળી ગયા છે. આ બે જણા પોલીસ વાળાની બાઇક લઈને લઈ આવ્યા ખરી. ગેરેજ વાળા ચેક કરે છે, જોઈએ શું થાય. અને અમે બે તો અહીંયા અડધી કલાકથી આ ધોધનો નજારો જોઈને થાકી ગયા હવે. પણ અમને છાપરો મળી ગયું હતું એટલે વાંધો ના આવ્યો. અમે એટલા પલડા નહીં. ગેરેજ વાળો ભાઈ શું કરે જોઈએ. જસ્ટ વેઇટ એન્ડ વોચ. ફાઇનલી લાગે છે કે અમારી ગાડી થઈ ગઈ છે એવું અમને અહીંથી. પાછળ લાઈટ ચાલુ થઈ ગઈ છે એટલે બેસી ચાલુ થાય તો અહીંયા કહેવાય કે થઈ ગઈ. ધોધ તો ચાલુ જ છે.
પૂર્ણા નદીનો પુલ આવી ગયો છે અને આ જાય છે પૂર્ણા નદી. વાહ પાણી પણ એમ પડી આ બાજુ રાખીએ તમારે. ના ભાઈ ના આવે તો ઊભી લેવા રાખવા નામ ના લે. ફાઇનલી અમારી ગાડી ચાલુ થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ સબરી ધામ, કે જ્યાં રહેતા સબરીબેન ચાખીને રામ ભગવાનને બોર ખવડાવ્યા હતા. ઈ વાળા સબરી ધામમાં પહોંચી ગયા. ચાલુ થઈ ગઈ છે એટલે હવે બધા મોજમાં આવી ગયા છે. કોઈને કંઈ એટલો વાંધો નથી, બરાબર ને? બાકી થોડું હતું વાંધો. કાંઈ વાંધો જ નતો. અચ્છા, ગાડીમાં તો કાંઈ નતો. અહીંયા હશે કેમ બોરના ઝાડવા? હા ચિરાગ, બોર હે અહીંયા દેખાય કે બોર એ માહિતી કેન્દ્ર હે, પૂછી લે ને બોર મળે. ઇન્ફોર્મેશન સેન્ટર, પાર્કિંગ છે અહીંયા આગળ. અમે પહેલા નીચે પાર્ક કરી દીધી હતી, અમને નથી ખબર, પણ પછી અમને ખબર પડી એટલે અમે વળી પાછા કારમાં બેસી ગયા અને અહીંયા પહોંચી ગયા. પાર્કિંગની બહુ બધી જગ્યા છે. શું બોર છે? અચ્છા, બોર વન. ઓકે, બોરનું આખું વન છે. સામે છે સબરી માતાનું મંદિર, સબરી ધામ, અને બોર વન છે. માટે નિવાસની વ્યવસ્થા પણ છે. મંદિર છે પંપેશ્વર મહાદેવ. પ્રકૃતિ દર્શન કરવાના છે અહીંયાથી. પ્રકૃતિ દર્શન તમે બધું જ જોઈ શકો છો. સબરી માતાનો આશ્રમ, એની આજુબાજુમાં વન જ વન છે. સબરીધામથી નીકળીને જઈએ છીએ ગીરામલ વોટરફોલ, અને રસ્તામાં મળી ગયો છે નદીનો યુટર્ન વાળો પોઈન્ટ. જો આખી નદી છે, આવે છે અહીંયાથી યુટર્ન લઈ અને જાય છે. વાહ, આવું તો પણ આપણે જોયું જ નથી ક્યારેય, નદીના યુટર્ન. બાકી એમ પોઈન્ટ બનાવ્યો છે. અને અહીંયા આગળ બેસવા માટે ઝૂલા પણ છે. ઝૂલા પર બેસીને મસ્ત યુટર્ન જોઈ શકીએ છીએ આપણે, પણ અમે તો બેઠા નથી. અને અમારા બધા સાથીદારો ગાડીમાં ગોઠવાઈ ગયા છે. હું એક બાકી રહી ગઈ છું, પણ જલ્દી ગોઠવાઈ જાઉં. પહોંચી ગયા ફાઇનલી ગીરા ધોધમાં. ગાડી કરી દીધી છે 50 રૂપિયા લઈ લીધા છે. વાહ, અહીંથી દેખાય છે ધોધ. ઓહો, ક્યાં જોવા દો જોઈએ. વાહ, આ છે 135 ફૂટથી પડે છે પાણી. એટલું લાગતું નથી. ઊંડું છે એ દેખાતું નથી, ઊંડાઈ હજી તમને. હા, અહીંયા છે ધોધ નજીક જવાનો રસ્તો. અમે ચાલીને હવે જઈએ. લહરાય એવું છે તો પ્લીઝ આપનો હાથ અમને આપી દો સહાય માટે. કેવો અવાજ આવે છે? થોડુંક જ ચડવાનું હતું, એટલું નથી કંઈ, પણ ચડી ગયા. ગીરા ધોધ સાવચેતીપૂર્વક નિહાળો. ધોધ નજીક ધોધ નજીક લપસી પડવાનો ભય છે. ધોધ ઉપર અને નીચે જવાની તેમજ નાહવાની સખ્ત મનાઈ છે. રેલિંગ ક્રોસ કરીને ધોધ પાસે કોઈએ જવું નહીં. ગીરા ધોધ પરિસરમાં કચરો ફેંકવાની મનાઈ છે. હવે પ્રોપર દેખાય.
પછી આમ જાય પાણી ઉપર જાય વાદળી થઈ જાય એનું કામ બાકી છે. આ એક લાઈવ વાદળું બનતા જોયું હતું આપણે ઓલે જતા ને કે પાણીમાંથી બનેલા નદીમાંથી ઉતરેલા. તો ગીરામલ વોટરફોલ જોઈ અને પહોંચી ગયા છીએ અમારા ડાંગના લાસ્ટ સ્ટોપ એવા ગૌમુખ વોટરફોલમાં અને ગાડી કરી દીધી છે પાર્ક. અહીંયા પાછળ બધું પાર્કિંગ જ છે. અહીંયા પણ પાર્કિંગના 30 રૂપિયા લઈ જ લીધા છે અને બાકી બધું નાસ્તા પાણીનું પણ છે. ચા પાણી નાસ્તો બધું કરી શકો છો તમે જે કરવું હોય એ બધું ચા પાણી નાસ્તો મળી જશે અને મસ્ત મસ્ત રમકડા પણ છે. આપણે જોઈએ અહીંયાથી ટીયુ માટે કાંઈક રમકડા લઈ જશું કેમ કે કાંઈ આખી ટ્રીપમાં કાંઈ હતું જ નહીં. એ સારું તમે સાપુતારા ડાંગ જિલ્લો આવો ફરવા માટે એટલે તમારે શોપિંગના પૈસા બચશે કેમ કે શોપિંગ માટે કંઈ એવું કાંસ છે જ નહીં. That's why. ચા નાસ્તા મેથીના ગોટા સમોસા કાંદા ભજીયા ચા કોફી બટેટા પૂરી દૂધ છાશ લચ્છી કોલ્ડ ડ્રિંક્સ બધું મળશે. અને અહીંયા આગળ અમે બાકી અમને એટલી પબ્લિક નથી દેખાતી પણ અહીંયા બહુ પબ્લિક છે. ખબર નહીં બહુ સારું સ્પોટ હશે. અમે તો એકચ્યુઅલી એવું વિચારતા હતા કે આપણે આને સ્કીપ કરી દઈએ પણ પછી છેલ્લે લઈ જ લીધું કે હાલો ને લઈ લઈએ કોઈ સ્કીપ નથી કરવું. અને ઓહો વાંદરા કેટલા બધા છે મને તો બીક લાગી. મારા બધા સાક્ષીદારો ક્યાં વહી ગયા છે બધા વોશરૂમ જતા રહ્યા ને અહીંયા તો બહુ વાંદરા છે ભાઈ કાંઈક આપણું લઈ જશે તો કેટલું ઉતરવાનું છે. વાંદરો ઉપર આ છે ગૌમુખ અમે ઉતરીએ છીએ નીચે. પૂછવાનું કેટલું છે સર આ છે ગૌમુખ ધોધ સ્પેશિયલ નાહવા માટેનો ધોધ છે. અત્યાર સુધીના જેટલા ધોધ જોયા ને એ બધા નાહવા માટેનો નતા નાહવા માટે બનાવ્યો છે. નીચે બધું બનાવે સરખું કરેલું અહીંયા છે. બેસવાનું પણ છે. નાના બાળકો અહીંયા છબિયા પણ કરી શકે છે. હા અહીંયા તો ત્યાં તો એને બેસવાનું અહીંયા નીચેનું બધું ફ્લેટ કરી દીધું બરાબર છે. તમારા લોકોને નાવું હોય તો જઈ શકો છો. અહીંયા થઈ ગયું છે લાઈવ એક્સિડન્ટ. ટ્રક પડી ગયો છે ઊંધો. ઓ માય ગોડ. ઓહો કચરો બોલી ગયો. અને અમારા માટે એક એક્સપ્રેસ હાઈવે દિલ્હીવાળા ચાલુ નતા એટલે અમારે ફાઇનલી ફરજિયાત ફાઇનલી નહીં ફરજિયાત કમ્પલસરી તમે જી ગયો ટ્રાફિક વાળો હાઈવે પકડીને જવું પડ્યું છે. યસ ત્યાં ટુ મચ ટ્રાફિક છે. ટ્રાફિક તો સમજ્યા 30-35 ની ઉપર નથી જતી ગાડી બરાબર છે એટલે જ હેલિકોપ્ટર લઈને નીકળાય. એ જ જલ્દી છોડાવે તેથી આપણે લોકેશનમાં જવું છે. બરાબર છે. પાયલોટ ફાઇનલી લોટ્સ ઓફ ટ્રાફિકને બીટ કરીને પહોંચી ગયા છીએ નોવસ હોટલ 100% પ્યોર વેજ ભરૂચની અંદર છે. ભરૂચથી થોડુંક આગળ અને બધાને બહુ ભૂખ લાગી ગઈ છે. અતિશય ભૂખ લાગી ગઈ છે. જોઈએ હવે શું જમવામાં મળે છે. એવા રિવ્યૂ મળ્યા છે કે જમવાનું તો બહુ સારું મળે છે એટલે સારું જ હશે એવી આશા સાથે આગળ વધીએ. તો આ હતી અમારી ડાંગની આખી ટ્રીપ. તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરી દેજો અને અમારી આખી ટ્રીપ ના જોઈ હોય તો આગળ એના પાર્ટ્સ પણ છે એ પણ જોઈ લેજો. આ હતો ડાંગનો લાસ્ટ વિડીયો. તો જલ્દીથી બધા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને શેર પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.